હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. તો આજે આપણે જમવામાં બનાવ્યું છે મઠ, રોટલી, કાકડી, મૂળા, હળદર, ચટણી, છાશ અને દાળ ભાત. તો આજે હું તમને મિસળ પાવની રેસીપી આપીશ, કેમ કે સવારે મેં બનાવ્યા હતા મઠ વઘારેલા. તો હવે અત્યારે આપણે આટલા વાગ્યા છે તો કીધું આપણે વેસ્ટમાંથી બેસ્ટ રેસીપી બનાવશું. તો મઠની છે મિસળ પાવ. તો એના માટે આપણે જોશે અહીંયા આ 2 ડુંગળી છે, એ ઝીણી ઝીણી કટિંગ કરી લેવાની છે, અને આ 2 ટમેટા એની આપણે પ્યુરી કરશું. એમાં નાખશું 2-3 કળી લસણની, અને આ છે આદુનો કટકો. તો ડુંગળીની ગ્રેવી નથી બનાવવાની, એને આપણે નાની નાની ઝીણી ઝીણી સુધારી નાખશું. અને આ ટમેટા, લસણ અને આદુ આ ત્રણેયની ગ્રેવી બનાવી નાખશું. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો અહીંયા આ નાની 2 ડુંગળી હતી એ મેં ઝીણી ઝીણી સુધારી નાખી છે. અને હવે આપણે ટમેટા, આદુ અને લસણ એની પેસ્ટ બનાવી નાખશું. તો અહીંયા આપણે મોટી 2 ડુંગળી ઝીણી ઝીણી સુધારી લીધી છે. અને હવે અહીંયા ટમેટા, લસણ અને આદુ ની પેસ્ટ બનાવી લેશું. આપણે ક્રશ કરવાના છે એને. તો એક આપણે મોટું ટમેટું અને એક નાનું ટમેટું, તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવું એ પ્રમાણે ટમેટા ને ડુંગળી લેવાના. આ છે 3-4 કળી લસણની, એ પણ નાખી દેશું આમાં. અને આ આદુનો નાનો ટુકડો. અને હવે આને આપણે ક્રશ કરી નાખીએ ગ્રેવી બનાવવા માટે. તો આપણી આ ટોમેટો, આદુ અને લસણની પ્યુરી રેડી છે. તો હવે વઘાર માટે આપણે એમાં નાખશું 2-3 ચમચા તેલ. અને તેલ ગરમ થાય એટલે આપણે આમાં તજ, લવિંગ ને એ બધું નાખીને પણ વઘાર કરી શકાય. સૂકા લાલ મરચાં પણ નાખી શકાય, પણ હું અત્યારે એ નહીં નાખું. રાઈ જીરુંથી અને હિંગથી જ વઘાર કરીશ. તેલ ગરમ થાય એટલે આપણે એમાં નાખશું જીરું, રાઈ અને હિંગ નાખીને વઘાર કરશું. અને હવે એમાં નાખી દઈશું આપણે જે ડુંગળી સમારેલી છે એ. ના ડુંગળીને ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી સાતળવાની છે. પછી એમાં નાખવાની છે આ ટમેટા, આદુ, લસણની પ્યુરી. અને ડુંગળીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે સાતળવાની છે. તો હવે આપણી ડુંગળી સતળાઈ ગઈ છે. હવે એમાં નાખી દઈશું આપણે ટોમેટો પ્યુરી. અને હવે આમાં આપણે કરી નાખશું મસાલા. પેલા નાખશું હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું. કેમ કે આપણે મઠ બનાવ્યા છે એમાં પણ મીઠું હોય, એટલે આમાં ગ્રેવી પૂરતું જ મીઠું નાખવાનું રહેશે. અને થોડોક નાખી દેવાનો ગરમ મસાલો. અને પછી બધો મસાલો મિક્સ કરવાનો. અને આપણે એને હવે ચડવા દઈશું. જ્યાં સુધી મસાલો મિક્સ ન થઈ જાય, એને ચડે નહીં ત્યાં સુધી મઠ નથી નાખવાના. પછી આપણે એમાં એડ કરશું.
તો હવે આપણી આ ટોમેટો પ્યુરી પણ સતળાઈ ગઈ છે અને જો આમાં તેલ છૂટું પડી ગયું છે, તમને દેખાશે જ. હવે એમાં નાખી દઈશું આપણે મઠ. અને આપણે જેટલી ગ્રેવીને ઘાટી રાખવી હોય એટલું એમાં નાખી દઈશું આપણે થોડું પાણી અને હવે એને ચડવા દઈશું. અને આ મઠ ને એ બધું મિક્સ થઈ જાય એટલે આપણે એમાં થોડોક નાખી દઈશું લીંબુનો રસ. મેં રસ કાઢેલો જ છે એટલે આપણે એમાં અડધી ચમચી લીંબુનો રસ નાખી દઈશું એટલે એનો ટેસ્ટ બહુ મસ્ત આવશે. અને થોડુંક ઉકળે પછી આપણે એને કોથમરીથી ગાર્નિશિંગ કરી દઈશું. તો પછી રેડી છે આપણું મિસળ પાઉં. અને આ મિસળને આપણે પાઉં સાથે ખાવાનું હોય છે. તમે મિસળની અંદર ચવાણું પણ નાખી શકો, માથે ડુંગળી નાખી શકો અને પછી એને પાઉં સાથે ખાવાની બહુ મજા આવે છે. તો આ રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટમાં કહેજો. અને આવી નવી નવી રેસીપી જોવી હોય તો મને તમે લોકો કમેન્ટમાં કહેજો, હું તમને લોકોને દેખાડીશ. તો આપણું મિસળ રેડી છે અને આપણે એને કોથમરીથી ગાર્નિશિંગ કરી નાખ્યું છે. અને હવે પાઉં શેકી લઈ પછી મિસળની સાથે પાઉં ખાવાના છે ને માથે ચવાણું ની બધું જેને જે રીતે ભાવતું એ રીતે ખાવાનું. એમાં ચવાણું નાખી શકો અને ડુંગળી પણ નાખી શકાય. તો રેડી છે આપણું મિસળ પાઉં. તો જમવામાં છે મિસળ પાઉં. તો રેડી છે અને મિસળ પાઉંની અંદર આપણે ચવાણું અને ડુંગળી નાખીને હવે એની સાથે પાઉં ખાવાના છે અને છે છાશ. તો સવાર સવારમાં જુઓ ચકલિયું કેવી અહીંયા જારી પાસે આવીને આમથી આમ બોલે છે. મેં કીધું લાવ અત્યારે તમને લોકોને વિડીયો લઈ લઉં અને દેખાડું. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. તો આજના જમવામાં આપણે બનાવ્યું છે રોટલી, લસણ, મિક્સ શાક, ચટણી, આદુ, હળદર, મરચું, ચટણી, છાશ, ઢોકળા, પાપડ, કાકડી અને મૂળા અને કેળા અને દાળ ભાત તો હોય જ. દાળ ભાત. તો આટલું છે આજના જમવામાં. તો આજે 8 વાગ્યામાં આપણે રસોઈ કમ્પ્લીટ કરી નાખી છે કેમ કે સવારે બનાવ્યું હતું આપણે મિક્સ શાક. તો અત્યારે બધાએ કહે કે આપણે ચાપડી ઊંધિયું ખાવું છે તો ઊંધિયું કરી નાખ્યું છે અને ચાપડી આપણે બહારથી લેવા છીએ રેડીમેડ. તો આજે જમવામાં છે ચાપડી ઊંધિયું. અને આજે વાનીબેનને અમારે હોમવર્ક બહુ આપ્યું છે. રોજ તો 2 સબ્જેક્ટના જ આપે હોમવર્ક, પણ આજે 3નું આપ્યું છે. તો થાકી ગઈ છે, ધીમે ધીમે લખે છે. તો મેથ્સનું કમ્પ્લીટ કરી નાખ્યું ને? હા, મેથ્સનું ને ઇંગ્લિશનું કમ્પ્લીટ કરી નાખ્યું. ઇંગ્લિશમાં પ્રેક્ટિસ એક્સરસાઇઝ હતી અને મેથ્સમાં છે ને સમ હતા ડિવાઇડેડના. ને હવે હું હિન્દીનું કરું છું. હિન્દીમાં છે ને એક આખું ચેપ્ટર લખવાનું દીધું છે, પણ જો હું તમને દેખાડું. આ પેજ લખવાનું છે, આ પેજ નથી લખવાનું. ઓકે. તો આખું પેજ રાઇટિંગ કરવાનું છે વાનીને. આ નથી કરવાનું, આ રોંગ છે.
તો 2 સબ્જેક્ટ તો લખાઈ ગયું છે, હવે આ ત્રીજું હોમવર્ક કરે છે. જોઈ હવે ક્યારે પૂરું કરશે. અડધી કલાક તો સાચી જ. કર હાલો જલ્દી પતાવી દે હોમવર્ક. તો આજે જમવામાં છે ચાપડી ઊંધિયું. તો અહીંયા ઊંધિયું આપણે ઘરે બનાવી નાખ્યું છે અને ચાપડી લઈ આવ્યા છીએ બહારથી, અને સાથે છે સલાડ, તળેલા મરચાં અને છાશ. એન્જોય કોણ ના પાડે. गायक तो है ये सारे लोग जितने भी हैं, लेकिन थोड़े राजकोट में वो परफॉर्म फॉर द वेरी फर्स्ट टाइम इन राजकोट. तो आप लोग बहुत स्पेशल है हमारे लिए, बिकॉज हमारे दिल से आपके दिल तक विदाउट एनी फिल्टर जाना चाहिए. म्यूजिक थोड़ा कम भी हो तो चलेगा, बट मेरे दिल के तार और आपके दिल के तार